બનાસકાંઠામાં શિક્ષકનો બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી, જેમાં પૈસા પડાવવા માટે ષડયંત્ર રચવામાં આવ્યો। ભાભરના હની ટ્રેપ ગેંગ દ્વારા શિક્ષક પાસેથી 1 લાખની માંગ, 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ભાભર શહેરમાં હની ટ્રેપ દ્વારા એક શિક્ષકને બ્લેકમેલ કરીને 1 લાખ રૂપિયાની માંગ કરાઈ હતી, જેનો ભોગ બનેલા શિક્ષકે ભાભર પોલીસ સ્ટેશનમાં માલતીબેન નામની મહિલા અને તેના 3 શાગીર્દોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। રાધનપુર તાલુકાના 25 વર્ષીય શિક્ષક સચિનભાઈ ચૌધરીની માલતીબેન સાથે ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા ઓળખાણ થઈ હતી, જે વારંવારની વાતચીત બાદ બંને વચ્ચે સંબંધ બાંધી માલતીબેને શિક્ષકને ભાભર ખાતે તેના ઘરે મળવા બોલાવ્યા હતા। શિક્ષક જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે માલતીબેને તેના ઉપરના રૂમમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા અને બીભત્સ માગણીઓ કરી હતી। અચાનક જ 3 ઈસમો ઓરડામાં ઘૂસી આવ્યા અને શિક્ષકની સાથે ઝપાઝપી કરી ખોટી રીતે ફસાવીને વિડીયો બનાવી લીધો। આ ઈસમોએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને શિક્ષક પાસેથી 1 લાખ રૂપિયાની માંગણી કરી। શિક્ષકે હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે માલતીબેન સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ભાભર પોલીસ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ભાભર।